કડકે ગઢાન કાંગરા દસ થડકે દિગપાલ દી ઉગે અને દણિકું કરે આ કેમ નર હરપાલ. ઝાલાવાડની ધરતી બાપ, જેના તોરણ ભૂત અને ભવાનીએ ભેળા થઈને બાંધ્યા. એક માત્ર ધરતી એવી અમારી ઝાલાવાડની જેના તોરણ ભૂત ને ભવાનીએ ભેળા થઈને બાંધ્યા હોય. જ્યાં દાતારો છે, વીર પુરુષો છે, સંતો મહંતો ભક્તો, સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારત ઠામો ઠામ. જ્યાં લાલજી મહારાજ જેવા સંત થાય છે, જ્યાં વાલબાઈ માં જેવી પરમ પુનિત ભક્ત હોય, ધાંગધ્રા ને પાદર, જ્યાં રાણીમાં અને રૂડીમાં હોય. ઝાલાવાડની નારીઓ એટલી પવિત્ર અને પુરુષો એવા મરદ સોળ સાડા સાહેબ. કેટલાના વખાણ કરવા, કેટલાના નામ લેવા. આમ તો ઝાલાવાડ એ સૌરાષ્ટ્રનું બારું છે. વિરમગામ મૂકી અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરવો હોય ને તો પહેલું ઝાલાવાડ આવે, સુરેન્દ્રનગર જિલ્લો. બીજી અમારી સુરેન્દ્રનગરની ઝાલાવાડની એક ખાસિયત છે બાપ. અને ખાસિયત જેવું લખે એવું બોલે, જેવું લખાય એવું બોલાય એવું માત્ર અમારા ઝાલાવાડમાં. બાકી બોલે જુદું ને લખે જુદું. ઉત્તર ગુજરાતમાં પોણી કે પણ લખે પાણી. પોણી નો લખાય. એવી અમારી ઝાલાવાડની ભૂમિ, જ્યાં મર્દ દે જાઓ લય તો મર્દ ખાવે ખિલાવે, અને પડે મર્દ કો ભેડ મર્દ કો મર્દ છુડાવે. काम करे पर दुख का बैताल है, सुन विक्रमा ये हुनर है मर्द का. अनेक शोर साड़ा राजपूतों थया છે. ઝાલારાય સિંહજી, કટારી અમરેશ્વરી તોગારી તલવાર હથોલ રાયા સિંહરી ત્રણ દિલ્હી રે દરબાર છે. એક હથેળી આમ મારી અને અકબરના એકાનું માથું જેમ માખણના પીંડામાં પાણકો વયો જાય એમ આખું માથું છાતીમાં ઉતારી દીધેલું સાહેબ. એવો મર્દ. ઈ ભૂમિ ઝાલાવાડની, અમારો પંચાળ, જ્યાં તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ બિરાજમાન હોય, વિશ્વ પ્રસિદ્ધ જેનો મેળો. કોકડીક આવજો બાપ, તરણેતરના મેળે જે રમ્યો ન હોય ને એને જીવનમાં કાંઈ જોયું જ નથી. 3 દિનો મેળો હોય અને ઈ 3 દિવસ સુધી જે રાહડે અમારી ઈ ઝાલાવાડની બોનું દીકરીઓ રમતી હોય ને બાપ, એમાં જયારે ઉડો લેવાતો હોય, હામાં આંગળાના આમ તાબોટા દઈ અને આંગળાના ટેરવામાં લોહીના ટહિયા ફૂટી જાય છે. અને ઈ બોનું દીકરીઓ ઢોલે રમતી રાહડે રમતી હોય, દિવસ ને રાત ઈ 3 દી સુધી કુંડાળું તૂટે નહીં, થાકે નીકળી જાય અને બીજો માલકોર ભળી જાય. એ ધરતીમાં એક હાથના ખાડા પડી ગયા હોય રમતા રમતા. માટી મેંદા જેવી થઈ ગઈ હોય ને ઈ માટીને લઈ એની ઝીણી ગોળીઓ બનાવે. માલિકોર થોડું ભોગાવાનું જળ, થોડું ગંગાનું જળ અને થોડુંક નર્મદાનું જળ ભેળવી ઝીણી ઝીણી ગોળીઓ કરી શીશીમાં પૂરી અને પછી ઈ ગોળીનો કોઈ નામર્દને 6 મહિનાનો કોર્સ કરાવે ને તો મરદ બની જાય. ઈ અમારી ઝાલાવાડની ભૂમિની માટીની તાકાત છે.
અનેક વીર પુરુષો થયા, બારવટિયા કેટલા થયા અમારા સૌરાષ્ટ્રના સાથે. રામવાળાથી માંડી અને છેક જોગીદાસ ખુમાણથી માંડી, કાદુ મકરાણીથી માંડી અને છેલ્લો બારવટીયો ભૂપત સોલંકી સાથે. ભૂપત સુધીની પરંપરા, અનેક કથાઓ બારવટિયાઓ, પાછા દેવ પુરુષ જેવા. બારવટિયા એટલે ડાકુ નહીં, દેવ પુરુષ જેવા બારવટિયા હોય. બાપ કાદુ મકરાણી મુસલમાનનો દીકરો, પણ એક દીકરી બહાર જાતી હતી વગડે, હુંડલો એક ઘરેણા પહેરેલા, અને એની હાહુએ કીધું કે બેટા આટલા બધા ઘરેણા પહેરીને જાશ વગડામાં તારા ધણીને ભાત દેવા, તો ક્યાંક તારો બાપ જો કાદુ ભટકાઈ જાહે ને, આ બધાય લઈ લે હે, જીવથી જઈશી નોખી. દીકરીએ બધાય ઘરેણા ઉતારી નાખ્યા, પોતાના પિયરના હતા ઈ પહેર્યા, ને હાહુને કીધું તમારું એક પણ ઘરેણું નથી, આ જે કઈ મારા બાપે આપ્યા છે ને કરિયાવરમાં ઈ પહેર્યા છે, અને તમે કીધું ને કે તારો બાપ કાદુ ભટકાશે, તો હવે હું જોઉં છું કે કયો બાપ છે દીકરીને લૂંટે. અને હાવ હાચન કાદુ મળ્યો. માણસો હતા કાદુ મકરાણીના, એ બાઈ ઉતારી દે ઘરેણા. તમે કોણ? તો હું કાદુ. તો કાદુ નો, બધાય ઘરેણા આપી દઉં, પણ જો કાદુ મકરાણી પોતે આવે તો. બાવળાની કાંટમાં હંતાયેલા કાદુ મકરાણીને જઈને કોઈ માણસે કીધું, એક છોકરીએ ઘરેણા બહુ પહેર્યા છે, પણ કહે છે કાદુ મકરાણી આવે ને તો આપું. બળજબરી કરવી નથી, કારણ કે બારવટિયાઓ કોઈ દી સ્ત્રી ઉપર બળજબરી કરતા નહીં. કાદુ મકરાણી ખુદ આવ્યા અને કીધું કે ભાઈ તારે ખબર નથી કાદુનું બારવટું હાલે છે? આટલા બધા ઘરેણા પહેરીને નીકળી, તને ડર ન લાગ્યો? અને ત્યારે એ દીકરીએ કીધું કે મારી હાહુએ એમ કીધું તું કે આટલા બધા ઘરેણા પહેરીને જાસ ને, જો તારો બાપ ક્યાંક કાદુ ભટકાણો ને તો બધાય લઈ લેશે. એટલે મારે જોવું તું કે કયો બાપ એવો છે કે જે દીકરીને લૂંટી શકે સાહેબ. અને બારવટિયાએ પોતાની આંગળીમાં એક વેઢ હતો હોનાનો, એ કીધું કે દીકરી બીજું તો કાંઈ તને કાપડામાં ન દઈ શકું, પણ હાલે આ એક વેઢ છે ને એ તું લેતી જા કાપડામાં, અને તારા ઘરે છે ને, તારા ઘરે જઈને એક રાતે દીવો કરજે, કારણ કે હું કાલ તારું ગામ ભાંગવાનો છું. સાહેબ આ ખાનદાની હતી બારવટિયાઓની. બારવટિયા એટલે ડાકુ નહીં, આ તો પુરુષ બારવટિયાની વાતો થઈ, મર્દ બારવટિયાઓની વાતી થઈ. પણ એક અમારી ઝાલાવાડની ધરતીમાં એક નારીએ બારવટું ખેલ્યું સાહેબ. અમારા દેશની બાયુ બારવટે ચડે સાહેબ. જો કે નોંધ બહુ લેવાની નથી. હા, બચુભાઈ એકવાર વાત કરેલી, બચુભાઈ ગઢવીએ, ઉર્મી નવરચનામાં પણ હતી વાત. ઝાલાવાડનો એક પીએચડી નો ગ્રંથ છે, એમાંય થોડો ઉલ્લેખ છે આ વાતનો, પણ બહુ નોંધ નથી લેવાની. એક માત્ર ઝાલાવાડમાં દેદાદરાના હમીર નાડોદાની દીકરી, નામ એનું મલી, પણ કાયમ છોકરાઓના ભેળી રમતી. હો મરદ ભાંગીને એક બાઈ ઘડી હોય એવી દીકરી હો. નારીને નબળી કોઈ દી માનવી નહીં હો બાપ. જો નારી નબળી હોત ને તો એક દ્રૌપદી હો કૌરવોની સામે એના 5 પતિને ઊભા ન કરી શક્યો. 5 પાંડવોનું બળ નતું સાહેબ. કૌરવોનો વધ કરવામાં તાકાત નહોતી પાંડવોની, પણ એ શક્તિ હોય ને તો એ ભગવતી દ્રૌપદીની હતી સાહેબ, એ જગદંબાની હતી સાહેબ.
એટલે નારીને કોઈ દી નબળી ન માંડવી, નારીને નવ નિંદીએ, નારી નરની ખાણ, નારી થકી નર નિપજા તું પ્રહલાદ. આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે બાપ, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. ઓઢવાણથી કોક હારો લોટકો માણા પાણાનો ઘા કરે ને તો દેદાદરાના પાદરમાં જઈને પડે એવું ગામ. એના હમીર નાડોદાની દીકરી સાહેબ, નામ મલી. કટોડા કરશન નાડોદાના ઘરે લગ્ન કરેલા કરશનની હારે. કરશનની માં બહુ જોરાવ. હાહુ વહમી બાપ. આપણા દેશની કરુણતાજી છે. હાહુ બહુ વહમી હોય એટલે તો ગાણામાં પણ આપણા જે લોકગીતો છે ને એ એની સાક્ષી પૂરે છે. દાદા હો દીકરી વાગડ માં ના દેજો રે સઈ, વાગડની વઢિયારી હાહુ દોયલી સાઈ. હાહુ બહુ વહમી. મળીને હુંડલો એક ઘરેણા આપેલા કરિયાવરમાં. એના બાપે એક ને એક દીકરી, પણ એક પણ ઘરેણું મળીને પહેરવા ન દે. હાહુ પટારામાં ધરબી દીધેલા. એમાં દહયું નહીં. દીકરીને તેડવા આવે ને, પિયરથી તેડવા આવ્યા. મલીએ કીધું કે બા, પહેલી વહેલી પિયર જાતી હોવ અને આમ હાવ ઘરેણા વગરની જઈશ ને તો તમારું સારું નહીં લાગે. માટે દાગીના આપો તો હું પહેરી લઉં. વહમી હાહુએ એક પણ દાગીનો કાઢ્યો નહીં. વડછડ થઈ. સાસરે હતી એટલે મલી નિર્મળ હતી, બાકી તો મરદનું ફાડ્યું હતી. વડછડ થઈ. હાહુ વચ્ચે ઝઘડો થયો અને એમાં કરશનથી હાથ ઉપડી ગયો અને પછી સિંહણ જેમ વિફરે ને એમ વિફરી. હવે સાંભળી લે, આજ મારા બાપને ત્યાં પિયર જાઉં છું. 3 દીમાં જો ઘરેણા દેદાદરે ન પોગાડ્યા તો હું કટોડાના માથે આવી અને મીઠાના હળ નો હાકું ને તો હું મળી નહીં. આખો ડાયરો ધરુજી ગયો. આ બાઈ વીરાંગના જેવી એમ કે છે કે હું કટોડા માથે આવીને મીઠાના હળ હાકીશ. આવી મર્દાનગી. પણ એમ થયું બાઈ માણા છે ને શું કરી લેવાની. કોક ડાયા માણાએ સમજાવ્યું, નાનો હોય ને તોય કણાનો ભરોહો ન કરાય. નાગનું બચ્ચું ભલે નાનું હોય પણ એનો ભરોહો ન કરાય. કાલ હવારે જો કટુડા માથે ચડે, કારણ કે પછી એની વાહે આખું દેદાદરું હોય ને. દીકરી દેદાદરાની છે. વઢવાણમાં તેથી પૃથ્વીરાજજી બાપુના રાજ તપે બાપ. પૃથ્વીરાજ સિંહજી ઝાલા એટલે મરદ રાજવી, ઉદાર રાજવી. એના જેવો રાજવી ન થાય. અંગ્રેજના જમાનામાં 13 તોપોનું જેની સલામી આપવામાં આવતી. પ્રજાપાલક રાજવી. ફરિયાદ થઈ અને કેવડાયું કે આવું છે. તા તો રાજવીની છાતી આમ ગજ ગજ ફૂલવા માંડી. તાન મારી ઝાલાવાડની ભૂમિ, તાન મારા રાજની, મારા રૈયતની એક દીકરી એવી મરદ કે એમ કહી દે કે દેદાદરે ઘરેણા પોગાડજો, નહીતર કટોડામાં હું આવીને મીઠાના હળ હાંકીશ. ભલે મારું ગામ પણ દીકરી તો મારા ઝાલાવાડની ને. આનું નામ દાનો દુશ્મન કહેવાય બાપ. મારા ઝાલાવાડની દીકરી આવી મરદ
બાપુની કહું તૂટવા માંડી. કટોડાવાળાને સમજાવ્યા, દીકરીના ઘરેણા પોગાડી દો દેદાદરા. બધાય ઘરેણા દેદાદરા પોગાડ્યા. મલીએ કટોડા ભાંગવાનું માંડી વાળ્યું. પણ ઘરેણાનો ડાબલો ખોલ્યો ને ત્યારે ખબર પડી કે એક પઠાણી ઝરમર નથી આપી. થોડી વજનદાર પઠાણી ઝરમર નહીં આવેલી. વળી મલીએ કેવડાયું, પઠાણી ઝરમર મોકલાવો. એની હાહુએ ન મોકલી. રાજમાં ફરિયાદ કરી પથુબા બાપુ પાસે કે બાપુ પઠાણી ઝરમર નથી આવી. એક ઝરમર હારું થઈ અને બાપુએ બહુ જાજુ માથું ન માર્યું અને મલી ખીજાવી સાથે હાથમાં તલવાર ને બંદૂક લઈ ઘોડાના માથે સવાર થઈ અને બારવટે ચડી બાપ કટોડાના માથે પહેલું કટોડા ભાંગ્યું. બાપુને ખબર પડી કે મલીએ કટોડા ભાંગ્યું. હશે બાપ, દીકરી છે ને જાતિ કરી. પણ તા તો બીજે દી સમાચાર આવ્યા, ધ્રુબાંગ 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 ઢોલ વાગ્યો. ગામ આખું ભેળું થયું. ટીંબા ગામ ગામે નક્કી કર્યું શું છે ભાઈ. ઢોલી ઢોલ વગાડતો હતો ત્યારે કોઈએ કીધું જહા ચીઠી છે. કોની? તો મલીની. ગામ ભાંગવા આવે. સાહેબ એ જમાનામાં એક બાઈ જહા ચીઠી મોકલે અગાઉથી કે જેટલા તમારે બાંધવા હોય એટલા ઓડા બાંધજો, હું કાલ ટીંબા ભાંગીશ. અને ટીંબા માથે કટક પડ્યું. સાહેબ રાજના જમાદારો હતા એ ભાગી ગયા. એવી મર્દાનગીની. અને પછી એની હારે 5 જણા બીજા ભળ્યા હોય. ટીંબા ભાગ્યું. એકાદ અઠવાડિયું ગયું પાછું મેમકા ભાંગ્યું. બાપુને ખબર પડી કે હવે હજ થાય છે. પૃથ્વીરાજસિંહજીએ અમે ચૌહાણ કરીને એક રાજપૂતને 50 માણાની પલટન કરીને મોકલ્યો, જાઓ મલીને ઝેર કરો. 50 માણસ અમે ચૌહાણ નીકળ્યો મલીને પકડવા. પણ આજ સમાચાર ભોગાવાના કોતરોમાં હોય તો બીજે દી ઉમયના કોતરોમાં હોય. મલી પકડાતી નથી બાપ. એમ મલીને પકડવી એ નાના માણસનું જેવા તેવા માણસનું કામે નહોતું. અમે ચવાણ તો જોતો રહ્યો અને બાઈએ પાછું ટુવા ભાંગ્યું. 3 ગામ ભાંગ્યા વઢવાણના. બાપુને થયું હવે હજ થઈ. હવે હજ થઈ અને ભીહ વધારી. અમે ને થયું કે રેવા હે નહીં વઢવાણની સીમમાં. વઢવાણને અને હળવદને વચ્ચે અબોલા, એના વચ્ચે થોડી વડછડ થયેલી એટલે બેયના વચ્ચે વેર. હળવદ જઈ અને લગ્ન કર્યા બાપ. અને બાપુને ખબર પડી કે મલીને હળવદ વાળાએ આશરો આપ્યો. હવે એક મલી હારું થઈ અને હળવદ માથે ચડાઈ ન કરાય. સમજુ રાજવી છે, ઉદાર રાજવી છે. હશે આપણું ઓઢવાણ તો મૂકી દીધું, પણ એક કામ કરો. રાજ સાહેબે હુકમ કર્યો કે એક પણ હળવદીઓ ઓઢવાણના પાદરથી ન નીકળવો જોઈએ. કાં મલીને હોપી દે અને કાં વઢવાણમાં એક પણ હળવદીઓ વઢવાણના પાદરમાંથી નહીં નીકળવા દે. સમયને સરતા વાર લાગે, વાતને કરતા વાર લાગતી નથી બાપ. હળવદના એક યુવાનના લગન ટીંબે. હવે ટીંબા જાન લઈને જવું હોય તો વઢવાણના પાદરમાં થઈને જ જવું પડે. વઢવાણ વગર જઈ શકાય નહીં. હવે જાનને લઈ કેમ જાવી? ખબર પડી મલીને કે વઢવાણ માંથી જાન નહીં જઈ શકે. એમ તો હું મલી નહીં. તારા દીકરાને મારા હારું થઈને તારો દીકરો જો કુંવારો રહેતો હોય તો તલવાર મૂકી દીધે છે, પાછી લઈ લઉં.
બાપુ ફરી વાર બારવટે ચડી મંગલભાઈ ઘોડામાં પાછા તૈયાર કરી, પણ કરવું કેમ? કારણ વગરનું ધીંગાણું થાય અને હજારો માણાના લોહી રેડાય, ગમે એમ તોય નારીને એવું નથી કરવું. કળથી કામ કરવું છે, બળથી નહીં. અને અમે ચૌહાણના યુવાન દીકરાને એકના એકને એને જ ઉપાડ્યો બાનમાં. મલીએ અડધી રાતે જે આનો સેનાપતિ જે પલટણનો હતો અમી ચૌહાણ, એના જ દીકરાને ઉપાડ્યો, બાન પકડીને વઢવાણ કેવરાયું કે જાન પરણી ન આવે ત્યાં સુધી તમારો દીકરો સલામત. જાન પરણી અને હળવદના પાદરમાં આવશે એટલે તમારો દીકરો હેમ ખેમ પાછો મોકલવામાં આવશે. પણ જાનૈયાનો જો એક ખરોચ આવી તો તમારો દીકરો નથી એમ માનજો. પૃથ્વીરાજ બાપુને ખબર પડી કે મલીએ અમીના દીકરાને બાન પકડ્યો છે. 1 2 4 ને મોકલ્યા, હળવદ જાઓ, મલીને સમજાવીને મારી પાછે લઈ આવો. અભય વરદાન આપ્યું. મલી આવી, બેટા રાજની દીકરી છો, વઢવાણની દીકરી છો, ને વઢવાણ સામે આવા બારવટા ન ખેલાય. બાપુ મારી ઝરમર ન આવી, એક ઝરમર હારું થઈને 3 ગામ ભાંગ્યા. જો કેવો ઉદાર રાજવી, નહીતર જેલમાં પૂરી દે. આ રાજવીની તાકાત તમે જુઓ બાપ, પૃથ્વીરાજ બાપુની ઉદારતા જુઓ. બારવટું પાર પાડ્યું, એની ઝરમર પઠાણી જે હતી એ મોકલાવી, પાછી અપાવડાવી. બારવટું પાર પાડી અને મલીને હાથો પોશાક આપી, મલીનું સન્માન કરી અને સાહેબ પાછી દેદાદરે મોકલી. આવો રાજવી બહુ ઓછા મળે છે બાપ. આવા રાજવીઓ બહુ ઓછા થાય. રાજવટું અહીંયા બારવટું પાર પડ્યું. હળવદની જાન ટીમે પરણી અને પાછી હળવદ આવી એટલે અમી ચૌહાણના દીકરાને એમ કેમ પાછો આપ્યો. આવી હતી અમારા ઝાલાવાડની મરદ, આમ હો મરદ ભાંગી અને એક ભરેલી એવી મલી બારવટિયાળ. અનેક કથાઓ બારવટિયાઓની છે, પણ મને એમ છે મારા જાણ મુજબ કદાચ નારી બારવટિયામાં આ અમારા ઝાલાવાડની એક મલી. વાહ મલી, શું તારી મર્દાનગી બાપ. જય માતાજી, તને ઓવારના વારી વારી હો બાપ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.